અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક મજબૂત પોસ્ટ કરી છે। તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં શાંતિ તો થશે જ, એક યા બીજા માર્ગે। ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો હમાસ આ વખતે શાંતિ સોદાનો અસ્વીકાર કરશે તો ભયાનક પરિણામો આવશે। પોતાની પોસ્ટમાં ટ્રમ્પે 7 ઓક્ટોબરના હત્યાકાંડનો ઉલ્લેખ કરતા હમાસને નિર્દય અને હિંસક ખતરો ગણાવ્યું હતું। તેમણે કહ્યું કે 25,000થી વધુ હમાસ સૈનિકો માર્યા ગયા છે અને બાકીના સૈન્ય રીતે ફસાયેલા છે અને તેમના આદેશની રાહ જોઈ રહ્યા છે। ટ્રમ્પે જણાવ્યું કે યુએસ અને ઘણા શક્તિશાળી દેશો ઇઝરાયલ સાથે મળીને મધ્ય પૂર્વમાં શાંતિ માટે તૈયાર છે અને આ ઐતિહાસિક સોદો હમાસના બાકીના લડવૈયાઓના જીવ પણ બચાવે છે। ટ્રમ્પે તાત્કાલિક તમામ બંધકોને જીવતા કે મૃત મુક્ત કરવા જણાવ્યું છે। હમાસને વોશિંગ્ટન ડીસી સમય મુજબ રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કરાર સ્વીકારવાની અંતિમ સમય મર્યાદા આપવામાં આવી છે। ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ છેલ્લી તક ચૂકી જશે તો તમામ હદ વટાવનારી ભયાનક સ્થિતિ પેદા થશે।